નર્મદા જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે, ત્યારે આ બંને વચ્ચે ચેતર વસાવાએ શું કહીને વિવાદ છેડ્યો છે। નમસ્કાર, હું છું મમન। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે। સાંસદે 7 ડિસેમ્બરે એક નામમાત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર અડકરતી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। જે બાબતે દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો। તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારની વાત છે તે સાબિત કરે, નહીં તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ। કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે કોર્ટમાં પણ જઈશ। ત્યારે આ બંને નેતાઓની લડાઈમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી વિવાદ છેડ્યો છે। ત્યારે જોઈએ ત્રણેય નેતાઓએ શું કહ્યું। આજે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા, એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે। ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે, એમને હું અભિનંદન આપું છું। અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ। દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે। અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે, પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે। ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે, ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય। તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે। તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી અમારા નામજોગ તમે ભાષણો કરો, આ વ્યાજબી નથી। બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી, બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી। ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા, આજે એમણે ખુલાસો માંગ્યો છે, ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ। એ જો આ લેટર છે નનામો લેટર છે, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે। હું સમજી શકું છું કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે। આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે। બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે, તો આ લેટરનું પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી। તો આ તમને બધાને ખબર છે, હું કહી શકું છું આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે એટલે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ, બધી રીતના પુરાવા પણ છે। જ્યારે જે આ જે મેં તમને પત્ર તમારી પાસે છે એ મારી પાસે પણ છે અને હું આ પ્રદેશમાં હું જાણું છું 1-2 દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ હશે તે
કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે એ નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી. અને આવા પત્ર આ પૂરતો નહીં, અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડા બદલાતા રહે, પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. આ છે જ આમાં અમારી કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, એને આમાં એની પાસે બી આ લોકો ગયા હતા, અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપે આવી જગ્યાએ પૈસા લીધા નથી. એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે. એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, એક નાનામાં પત્ર છે, પણ એ જે બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એમાં એ લખે છે લિખિતમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે. ને બીજું કે આ કેવડિયામાં એ જે આખી લોબી છે, એ જે તેને નામો છે નેતાઓના, અને એ બિલ્ડર લોબી, અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, 1-2 વર્ષમાં. અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી, તેને આમ થયું તેને, તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી. તો એની પણ અમે તપાસમાં હતી. મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે. એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો. એકબીજાની મિલીભગત છે એવું હું ચોક્કસ કહું. કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે, અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે એ જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે, આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું, આ બધા તોડ પાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી, મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ની એક મિલીભગત છે. ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા, આ કૌભાંડ થાય છે, એ લોકો બધા મળેલા છે. હું આની સામે લડવા માટે તો તમને બોલાયા છે, આની સાથે હું લડવાનો છું. છે ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે. ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે જે પત્રની વાત કરો છો એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી. કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ, આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે, આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે, અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને, અમારી ભારતીય જનતા પાર્ટી, અમને જે પણ કોઈક અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ. પણ આપ એસપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી, આ પત્ર ક્યાંથી લખાયો, કોણે લખ્યો, કોણે ક્યાં પોસ્ટ કર્યો, એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને 3-4 દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો. પરંતુ ગઈકાલે જ કલેક્ટર સાહેબનો પણ ફોન આવ્યો, રાત્રે 9, 9:30 ની વચ્ચે એમનો ફોન આવ્યો મને
અને કહ્યું કે બેન આ વિષયમાં અમે તપાસ કરી શક્યા નથી હજુ. એટલે આ ઘટનાને લઈને આપ શું વિચારો છો તેને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.